નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે ભગવાન પરશુરામ એમની જન્મ જયંતિને ખાસ કરીને જોવા જઈએ તો જીવનની અંદર લાભ મેળવવા માટેનો પવિત્ર પાવન દિવસ એટલે અખાત ત્રીજનો અવસર. આજના દિવસની અંદર કરેલા કામ તમારી મનોકામનાઓને પૂર્ણ કરે છે. અખાત ત્રીજ એક એવો અવસર છે કે માં લક્ષ્મીની સાથે સાથે ભગવાન નારાયણની પણ પૂજા કરવામાં આવે છે. લક્ષ્મી અને નારાયણની પૂજા કરવાથી આપણી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને લક્ષ્મી અને નારાયણની પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિનું વરદાન મળે છે. આજના દિવસની અંદર કરેલા નાના નાના ઉપાયો તમારી મનોકામનાઓને સિદ્ધ કરી શકે છે. નાના નાના ઉપાયો તમારા કાર્યોને સિદ્ધ કરી શકે છે અને એટલા માટે જ અક્ષય તૃતીયાનું વિશેષ પ્રકારનું મહત્વ છે. લોકો અક્ષય તૃતીયાના દિવસે ગોલ્ડ એટલે કે સોનાની ખરીદી કરતા હોય, અક્ષય તૃતીયાના દિવસે ચાંદીની ખરીદી કરતા હોય, અક્ષય તૃતીયાના દિવસે મકાનની ખરીદી અથવા વાહનની ખરીદી કરતા હોય. તો દર્શક મિત્રો, આ અક્ષય તૃતીયાના દિવસે તમારી રાશિ મુજબ તમારે કયા ઉપાયો કરવા જોઈએ, એની સાથે સાથે અક્ષય તૃતીયાના દિવસે તમે કયા એવા નાના નાના ઉપાયો કરશો કે જે ઉપાયો દ્વારા તમારી મનોકામનાઓ સિદ્ધ થઈ શકે, જે ઉપાયો દ્વારા તમારા કાર્યો સિદ્ધ થઈ શકે અને જે ઉપાયો તમારા સંતાનોના તમારા ભાગ્યની અંદર વૃદ્ધિ કરી અને હંમેશા માટે તમારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત કરાવે. દર્શક મિત્રો, આ જ સબ્જેક્ટ ઉપર આપણે વાત કરવી છે, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 10/5/2024 અને શુક્રવારનો આજે દિવસ બની રહ્યો છે. વૈશાખ માસ શુક્લ પક્ષ અને એની તૃતીયા કહેતા આજે ત્રીજની તિથિ બની રહી છે. આજના દિવસની અંદર રોહિણી નામનું નક્ષત્ર સવારે 10:45 સુધી રહેશે અને ત્યારબાદ મૃગશીર્ષ નામના નક્ષત્રનો પ્રારંભ થશે. આજે ખાસ કરી અને અતિગંડ નામનો યોગ બપોરના સમયે 12:05 સુધી છે અને ત્યારબાદ સુકર્મા નામના યોગનો પ્રારંભ થશે. આજના દિવસની અંદર ખાસ કરીને જે કરણની વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર તૈતિલ નામનું કરણ છે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર વૃષભ રાશિની અંદર રહેશે, જે રાત્રે 10:25 સુધી રહેશે અને ત્યારબાદ ચંદ્રમાનું ભ્રમણ છે એ ચંદ્રમાનું ભ્રમણ મિથુન રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મિથુન રહેશે. રાત્રે 10:25 સુધી વૃષભ રાશિ રહેશે ને ત્યારબાદ મિથુન રાશિ રહેશે. તો આજના દિવસની અંદર જે કોઈ પણ બાળકોનો જન્મ થાય તેમને ઘણી બધી શુભકામનાઓ સાથે ખાસ કરીને એના જીવનની અંદર પ્રગતિ મેળવે, એમના દરેક પ્રકારના કાર્યો સિદ્ધ થાય એવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ ખાસ કરીને અક્ષય તૃતીયાની. અક્ષય તૃતીયા એટલે અક્ષય, જે ક્ષય ન થાય એનું નામ કહેવાય અક્ષય. આજના દિવસે કરેલું પુણ્ય, આજના દિવસે કરેલું દાન, આજના દિવસે કરેલી ઉપાસના આપણા જીવનની અંદર અક્ષય રહે છે. એટલા માટે જ આજે અક્ષય તૃતીયાનું વિશેષ પ્રકારનું આપણા શાસ્ત્રોની અંદર મહત્વ બતાવવામાં આવ્યું છે. દર્શક મિત્રો, અક્ષય તૃતીયા આજે શુક્રવારના દિવસે 10/5/2024 અને શુક્રવારના દિવસે આજે અક્ષય તૃતીયાનો પવિત્ર પાવન દિવસ છે. એવું કહેવાય છે કે મંગળ કાર્ય, કોઈ પણ પ્રકારના સારા કાર્ય કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે. ભગવાન લક્ષ્મી અને નારાયણ આ બંનેની ઉપાસના કરવા માટે પણ આજનો દિવસ વિશેષ માત્રામાં સુંદર મજાનો લાભ આપનારો છે. આવતીકાલે એટલે કે 11 તારીખે રાત્રિના એટલે કે આવતીકાલે વહેલી સવારે 2:05 સુધી અક્ષય તૃતીયાની ત્રીજી એટલે કે અક્ષય તૃતીયા રહેવાની છે. તો આજે આખા દિવસ અક્ષય તૃતીયા હોવાના લીધે આજના દિવસની અંદર જો તમે કોઈ પણ પ્રકારના શુભ કાર્ય કરશો, કોઈ પણ પ્રકારની ખરીદારી કરશો, કોઈ પણ પ્રકારની જપ, ઉપાસના, દાન વગેરે વસ્તુ કરશો તો એનું વિશેષ માત્રામાં ફળ તમને પ્રાપ્ત થઈ શકે છે. એવું કહેવાય છે કે અક્ષય તૃતીયાના દિવસે માતા લક્ષ્મીની ઉપાસના અને ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી આપણા જીવનની અંદર તરક્કી પ્રાપ્ત થાય છે, આપણા જીવનની અંદર પ્રગતિ પ્રાપ્ત થાય છે અને આપણા દરેક પ્રકારના કાર્યો સિદ્ધ થાય છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે પૌરાણિક માન્યતા મુજબ જોવા જઈએ તો સતયુગ, ત્રેતાયુગ એની અંદર અક્ષય તૃતીયાની શરૂઆત થઈ હતી ને એટલા માટે ભગવાન વિષ્ણુ, નર અને નારાયણ આ અવતારના લીધે આ દિવસને શુભ માનવામાં આવે છે. અને આજના દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. ભગવાન પરશુરામનો જન્મ અક્ષય તૃતીયાના દિવસે થયો હતો. ક્ષત્રમ ચ ક્ષાત્રમ, ખાસ કરીને જેવા જઈએ તો જેના આ અગ્રતશ્ચતુરો વિદ્યા પૃષ્ઠતઃ શસ્ત્રમ ધનુ ઇદમ ક્ષાત્રમ ઇદમ બ્રહ્મમ શાશ્વત વિસદાર અપી, એટલે કે જેના જીવનની અંદર હાથની અંદર ફરસી રહેલી છે અને લોક હિતાર્થાય, લોક કલ્યાણ માટે જેને પોતાનું જીવન વ્યતીત કરેલું છે અને જેને પોતાના જીવનની અંદર સદાયને માટે લોક હિતાર્થ કાર્ય કર્યા છે, આજે ભગવાન પરશુરામ એમનો પણ આજના દિવસની અંદર જન્મ થયો.
એવું કહેવાય છે કે ભગવાન ગણેશે આજના દિવસે જ મહાભારત નામનું જે મહાકાવ્ય છે એની રચના કરી હતી. દર્શક મિત્રો, ધાર્મિક કાર્ય અનુસાર જોવા જઈએ, ધાર્મિક માન્યતા અનુસાર જોવા જઈએ તો આજના દિવસની અંદર કરેલું પુણ્ય વિશેષ માત્રામાં સફળતા આપે છે. આજે સૂર્ય મહારાજ અને ચંદ્ર મહારાજ પોતાની ઉચ્ચ રાશિની અંદર બિરાજમાન હોય છે, એટલે કે સૂર્ય પોતે મેષ રાશિની અંદર ઉચ્ચના હોય, ચંદ્ર મહારાજ પોતાની વૃષભ રાશિની અંદર પોતે ઉચ્ચના બિરાજમાન હોય ને એટલા માટે આ બંનેનું ફળ આપણને પ્રાપ્ત થાય છે. કારણ કે આપણી બોડી, આપણું શરીર છે ને સૂર્યના તાપ અને ચંદ્રની શીતળતાથી ચાલે છે અને એટલા માટે આ અક્ષય તૃતીયાના દિવસે કરેલા ઉપાયો વિશેષ માત્રામાં આપણા જીવનની અંદર સારી એવી સફળતા આપે છે. એવું કહેવાય અક્ષય જેનો ક્ષય નથી એવી આ તૃતીયા એટલે અક્ષય તૃતીયા છે ને એટલા માટે આજે ભગવાન પરશુરામ નર નારાયણ એનો અવતાર થયો હતો ને એટલા માટે જો એની ઉપાસના કરવામાં આવે તો વિશેષ માત્રામાં ફળ આપણને મળી શકે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે બદ્રીનાથના કપાટ આજ સવારે ખુલી જ ગયા છે ને એટલા માટે અક્ષય તૃતીયાના દિવસે જ આ બદ્રીનાથ દેવના કપાટ ખુલે છે અને એટલા માટે ભગવાન બાકે બિહારીના ચરણોના દર્શન પણ આજના દિવસે જ થાય છે ને એટલા માટે આ અક્ષય તૃતીયાનું વિશેષ પ્રકારનું મહત્વ આપણા શાસ્ત્રોની અંદર બતાવ્યું. આજના દિવસની અંદર નાના નાના ટોટકાઓ, નાના નાના ઉપાયો જો આપણે કરવામાં આવે તો વિશેષ માત્રામાં આપણને સફળતા મળી શકે છે. એવા ઉપાયો આજે તમે કરી શકો કે જેની અંદર તમારા જીવનમાં પૈસાને લગતી સમસ્યા છે, નાણાંને લગતી સમસ્યા છે, કર્જને લગતી સમસ્યા છે, પૈસા આવે છે ને વયા જાય છે તો આજે કરેલા ઉપાયો તમારી મનોકામનાઓને પૂર્ણ કરે છે. દર્શક મિત્રો, આજે તમારે એક શંખ લેવાનો છે, જમણો શંખ આજે તમારે લેવાનો છે. જમણો શંખ લઈ એ શંખને પહેલમ વેલા તમારે વ્યવસ્થિત સ્નાન કરાવી દેવાનું ને સ્નાન કરાવ્યા પછી લક્ષ્મી અને નારાયણ આ બંને ઉપર તમારે એના ઉપર અભિષેક કરવાનો છે. કેસરવાળા જલથી આ શંખ દ્વારા બંને ઉપર અભિષેક કરવાનો. નારાયણ ઉપર અભિષેક કરતા સમયે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાનો અને માં લક્ષ્મી ઉપર અભિષેક કરતા સમયે તમારે શ્રી સુક્તમનો પાઠ કરવાનો અને જ્યારે આ અભિષેક પરિપૂર્ણ થઈ જાય ત્યારે તમારે શ્રી સુક્તમના 16 શ્લોક, જેને 16 ઋચા કહેવામાં આવે, પીળા કલરના અક્ષત લેવાના, એટલે કે પીળા કલરના તમારે ચોખા, હળદરવાળા તમારે ચોખા લેવાના. એક તમારે શ્લોક બોલી હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણરજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદોમાં આવહ, આ એક શ્લોક બોલીને એ ચોખો તમારે શંખની અંદર નાખવાનો. આજના દિવસની અંદર બને ત્યાં સુધી જો આખો શંખ ભરાઈ જાય એટલા પાઠ કરો તો વધારે સારું અને ન કરી શકો તો 16 પાઠ કરવાના અને 16 પાઠ કરીને શંખની અંદર જે ચોખા છે એ શંખ છે એને પીળા કલરના વસ્ત્રની અંદર બાંધી તમારા ઘરની તિજોરીની અંદર તમારે મૂકી દેવાના. ભગવાનની કૃપાથી નાણાંની સફળતા સારી એવી પ્રાપ્ત થશે, આર્થિક સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થશે અને અવશ્ય તમારા જીવનની અંદર તમને સારો એવો લાભ પણ પ્રાપ્ત થતો જણાય. તો દર્શક મિત્રો, આ જ વિષય ઉપર આપણે વાત કરવી છે. નાના નાના ઉપાયો આજે તમારું ભાગ્ય ચમકાવી શકે. તમારું બાળક ભણવામાં નબળું છે, યાદ શક્તિ નથી, અભ્યાસની અંદર સમસ્યા આવી રહી છે તો આજે કરેલો ઉપાય એની યાદ શક્તિ વધારી શકે છે. આજે કરેલો ઉપાય એના અભ્યાસની અંદર સફળતા આપી શકે. જ્યારે દાંપત્ય જીવનની અંદર જો ઝઘડાનું પ્રમાણ રહેતું હોય ને તો આજના દિવસની અંદર કરેલા ઉપાયો દ્વારા પણ તમને લાભ મળી શકે. કયા કયા ઉપાયો નાના નાના કરવાના છે આ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ, પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો, જય ગણેશ. જય ગણેશ ગુરુજી. હાજી, મને મારા દાદી વિશે પૂછવું હતું. નામ, તારીખ, સમય અને સ્થળ. નામ છે પૂર્ણિમાબેન, જન્મની તારીખ છે 4/10/56. ઓકે, સમય ખ્યાલ નથી અને સ્થળ બોરસદ. ઓકે, શું પ્રશ્ન હતો બેન? એમને મારા ફોઈના ત્યાં ઓસ્ટ્રેલિયા જવાનું છે તો એના યોગ ક્યારે બને છે ને હમણાં એમની તબિયત સારી રહેતી નથી તો સ્વાસ્થ્ય કેવું રહેશે? વિઝા મૂકી દીધા કે મૂકવાના બાકી છે? બાકી છે. ઓકે, ચલો જન્માક્ષરની વાત કરીએ. બુધ મહારાજની મહાદશામાં શુક્ર મહારાજની પ્રત્યંતર દશા ચાલે છે. દર્શક મિત્રો, દરેક દેશ છે ને અલગ અલગ ગ્રહો સાથે જોડાયેલો છે. અલગ અલગ દેશની અંદર તમારે જવા માટે, વિઝા લેવા માટે તમારા ગ્રહો કયા બલવાન છે, કયા દેશ સાથેની લેણા દેણી છે, આ વસ્તુ બહુ મહત્વની છે. હવે સ્વાભાવિક રીતે વિઝાની અંદર પણ ટુરિસ્ટ વિઝા આવે, સ્ટુડન્ટ વિઝા આવે, વર્ક વિઝા આવે, આ બધા વિઝા આવે. આમને તો ટુરિસ્ટ વિઝા ઉપર જવાનું છે. હવે કુંભ રાશિની અંદર મંગળ મહારાજ છે. મંગળ મહારાજની લાભસ્થાન ઉપર દ્રષ્ટિ છે. વિઝાની અંદર તો ફાયદો થાય એમ છે. ઓલરેડી વિઝા માટેના પ્રયત્ન તમે ઓગસ્ટ મહિના પછી કરો તો લાભ મળી શકે, પણ
રૂકાવટો ઉત્પન્ન થાય એવા યોગો સંપૂર્ણ બની રહ્યા છે. કારણ કે અત્યારે કુંભ રાશિમાં શનિ મહારાજ ચાલી રહ્યા છે. જન્મના મંગળ ઉપર ગોચરના શનિનું ભ્રમણ ચાલી રહ્યું છે. ઓલરેડી રાહુ મહારાજનું પરિભ્રમણ મીન રાશિની અંદર ચાલે છે, જેના 6ઠ્ઠા સ્થાનની અંદર ચાલી રહ્યું છે. 12મા સ્થાનમાં કેતુ મહારાજ છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય, એટલે કે એન્ડ મુમેન્ટ ઉપર કાં વિઝામાં પ્રોબ્લેમ થાય, કાં હેલ્થ રિલેટેડ ઇસ્યુ ક્રિએટ થાય અને એના લીધે પોતે જઈ ન શકે, આવી વસ્તુ બની શકે. ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે, સારો એવો લાભ મેળવવા માટે નારાયણ કવચનો પાઠ અવશ્ય કરવો જોઈએ. નારાયણ કવચનો તમારા દાદીને પાઠ સંભળાવવામાં આવે યુટ્યુબની અંદર તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે ને ઉત્તમ પ્રકારનો લાભ પ્રાપ્ત થતો જણાશે. મિત્રો, આજે અક્ષય તૃતીયાનો પવિત્ર પાવન દિવસ. આજના દિવસની અંદર કરેલા ઉપાયો આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપી શકે છે. આપણા દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરી શકે છે અને દરેક પ્રકારની મનોકામનાઓને પણ પરિપૂર્ણ કરી શકે. એવું કહેવાય છે કે આજના દિવસની અંદર 3 એવા ઉપાયો કરવા જોઈએ કે જે 3 ઉપાયો કરવાથી આપણને સુંદર મજાનો લાભ મળી શકે. જો આજના દિવસની અંદર તુલસી માતાજીનું જે વૃક્ષ છે, જો આપણા ઘરની અંદર લાવવામાં આવે તો એનું શુભ પરિણામ આપણને પ્રાપ્ત થાય છે. તુલસી માતાનું વૃક્ષ આજે આપણા ઘરની અંદર લાવવામાં આવે. તમે આજે ઘરની અંદર તુલસી માતાનું વૃક્ષ લઈ આવો અને એ વૃક્ષની જો તમે રોજને માટે પૂજા કરો, સવાર અને સાંજ ગાયના ઘીનો તમે દીપક કરશો તો તમારા ઘરની અંદર સમૃદ્ધિનું વરદાન મળશે. તમને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાશે. આવા જ નાના નાના ઉપાયો વિશે વાત કરીએ, પણ કરી લઈએ. હલો હા, હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી બેન, મારે મોટી રીતે પૂછવું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. હા, એની જન્મ તારીખ 10/2/96. સમય, સમય 5:30 વાગે. જન્મનું સ્થળ, અમદાવાદ. શું પ્રશ્ન હતો? એને સારા દિવસો 2-2.5 મહિના 2-2.5 વર્ષ થયા તો નથી જતા અને જીવનમાં સંઘર્ષ બહુ રહે છે. આમ નોકરી બોકરી કરે છે તો પણ ટોર્ચર થાય ઘરમાંથી. ચલો હવે જન્માક્ષરની વાત કરીએ. પહેલા નંબરમાં તો કર્ક લગ્નની કુંડલી છે. કર્ક લગ્નની અંદર સપ્તમ સ્થાનમાં મકર રાશિનો સૂર્ય બેઠો છે, શનિની રાશિનો સૂર્ય છે. જીવનમાં થોડું ઘણું સ્ટ્રગલ તો બેન કરાવડાવશે. સપ્તમાધિપતિ અષ્ટમ સ્થાનની અંદર છે અને શનિ અને મંગળ બંને ગ્રહો સાથે છે. થોડોક ટેકનોલોજી માઇન્ડ હોય પરંતુ દાંપત્ય જીવનમાં તકલીફ કરાવે. હવે ભાગ્યસ્થાન મહત્વનું ગણાય, કારણ કે દ્વિતીય સ્થાન એ ધનસ્થાન, નવમ સ્થાન એ ભાગ્યસ્થાન. ભાગ્યસ્થાનની અંદર શુક્ર અને કેતુ બિરાજમાન છે, પણ મીન રાશિના એટલે કે ઉચ્ચના શુક્રની સાથે કેતુ મહારાજ બિરાજમાન છે. એટલે જીવનની અંદર મહેનત પુષ્કળ કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવડાવે. ગોચરમાં અત્યારે શનિ મહારાજનું પરિભ્રમણ કુંભ રાશિની અંદર છેલ્લા 1.5 વર્ષથી ચાલી રહ્યું છે. 1.5 વર્ષથી અને એની પહેલાના 2.5 વર્ષ જ્યારે મકર રાશિની અંદર શનિ મહારાજ હતા, છેલ્લા 4 વર્ષથી સ્ટ્રગલ, પરિશ્રમ વધારે પડતો રહે. અપડાઉનની સ્થિતિનું સર્જન થતું જણાય. 6ઠ્ઠે ગુરુ મહારાજ બિરાજમાન છે. ડાયજેશનને લગતી સમસ્યા, પેટને લગતી સમસ્યા અમુક સમયાંતરે ઉત્પન્ન કરાવડાવે. અને તુલાનો ચંદ્રમાં છે, ઇમોશનલ વ્યક્તિ છે, લાગણીશીલ વ્યક્તિ છે અને લાગણીશીલ વ્યક્તિ હોવાના લીધે લાગણીની અંદર પોતાનું નુકસાન પણ કરે છે. હવે નોકરીમાં લાભ મળે, દરેક જગ્યાએ સફળતા મળે, કાર્યની અંદર રૂકાવટો દૂર થાય, એના માટે કયો ઉપાય કરવો? તો નોટ અને પેન લઈને નોંધી લેશો. આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો પહેલમમાં વેલા કાલ સર્પ દોષ બની રહ્યો છે. રાહુ અને કેતુ આ બંનેની વચ્ચે દર્શક મિત્રો જ્યારે બધા ગ્રહો આવી જાય ત્યારે એને કાલ સર્પ દોષ કહેવામાં આવે. અંશાત્મક રીતે પણ આ કાલ સર્પ દોષ જ્યારે ભંગ થતો હોય તો એનું રિઝલ્ટ ઓછું મળતું હોય. તો આ કાલ સર્પ દોષ બની રહ્યો છે, જેના લીધે કાલ સર્પ દોષની પૂજા અવશ્ય કરવી જોઈએ. દર મહિનાની અંદર આવતી શિવરાત્રીના દિવસે તમારા ઘરની નજીક ભગવાન શંકરના મંદિરે તાંબાનો નાગ અને દૂધ અવશ્ય અર્પણ કરવું જોઈએ. એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. પશ્ચિમાભિમુખ શિવાલય હોય એની અંદર ધજાનું દાન કરવું જોઈએ, એનાથી પણ સારો લાભ મળશે. અને અષ્ટમ સ્થાનની અંદર મંગળ અને શનિ છે, એટલા માટે 8 શનિવાર સુધી 8 નંગ શ્રીફળ અને તાંબાના સિક્કા વહેતા જલની અંદર પધરાવવા પોઝિટિવ રિઝલ્ટ પ્રાપ્ત કરાવશે. જીવનમાં સંઘર્ષ ઓછો કરાવશે અને સારો લાભ મળી શકે. અને એમના જન્માક્ષર મુજબ લગ્ન કરતા પહેલા કુંભ વિવાહ કરાવી લેવા બહુ જ જરૂરી છે. હંમેશા દીકરી હોય તો કુંભ વિવાહ અને દીકરો હોય તો અર્ક વિવાહ કરાવવા જોઈએ, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળે. દાંપત્ય જીવનની સુખાકારી સારી એવી પ્રાપ્ત થતી જણાય. દર્શક મિત્રો, વાત એક બીજા કોલર મિત્ર સાથે કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. હા, મને મારી જન્મ તારીખ છે 31/5/1987. સમય રાત્રેના 2:10 2:10 એટલે બેન પહેલી તારીખની સવાર થઈ જશે? ના, 30 તારીખની રાત. 30 તારીખ. ઓકે. જન્મનું સ્થળ કયું છે? વડોદરા.
ઓકે, શું પ્રશ્ન હતો? હમણાં આર્થિક ખરાબ છે અને કઈ બી કરીએ તો મહેનતનું ફળ હરખું નથી મળતું. ઓકે, હવે જન્માક્ષરની વાત કરીએ. પહેલા સ્થાનમાં ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ બિરાજમાન છે. દર્શક મિત્રો, પહેલું સ્થાન બહુ મહત્વનું સ્થાન છે. નથી કહેતા કે માણસ છે ને એની મૂળ પ્રકૃતિ પહેલા સ્થાનથી જોવામાં આવે. પહેલું સ્થાન એને તનુ સ્થાન કહેવામાં આવે. પહેલું સ્થાન એ માઇન્ડનું સ્થાન છે. હવે પહેલા સ્થાનની અંદર ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ છે. તમારી નેતૃત્વ શક્તિ, મેનેજમેન્ટ પાવર, ગ્રહણ શક્તિ બહુ જ સારી છે. પરંતુ રાહુ પહેલા સ્થાનમાં જે ઓચિંતાનો ગુસ્સો આવી જાય, 10 મિનિટ પછી એ ગુસ્સો શાંત થઈ જાય, કાંઈ ના હોય મગજની અંદર, પણ જીવનમાં અપ ડાઉન ઘણું બધું રખાવડાવે. એટલે માંડ ગાડી પાટે ચડે તા વળી પાછી પાટા ઉપરથી ઉતરી જાય. આ વસ્તુ ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ અને પહેલા સ્થાનની અંદર રહેલો રાહુ કરાવડાવે. ઓલરેડી જન્માક્ષરની અંદર ચંદ્રમંગળનો લક્ષ્મી યોગ છે, સ્વગૃહી બુધ મહારાજ છે. કામ હોય ત્યારે મીઠા શબ્દના પ્રયોગ તમે અવશ્ય કરી લો, પરંતુ અમુક સમયાંતરે વાણીના લીધે તમારા કામ પણ બગડી જતા જણાય. શનિ સૂર્યનો સંઘર્ષ યોગ બેન છે અને આ શનિ સૂર્યનો સંઘર્ષ યોગ જીવનની અંદર દાંપત્ય જીવનમાં પણ થોડીક સ્ટ્રગલ કરાવે અને પર્સનલ અને પ્રોફેશનલ લાઈફની અંદર પણ સ્ટ્રગલ કરાવડાવે. રોજ સવારના પોરમાં સૂર્યને હળદરવાળું જલ ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ. મંગળવારના દિવસે માલપુઆનું દાન કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. ગુરુ રાહુના વિપ્ર ચાંડાલ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવી લેજો, જેથી આપને સારો લાભ મળી શકે. મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર એટલે કે પર્વતાકારનું જે શ્રીયંત્ર કહેવાય એને મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર. આ શ્રીયંત્રની જો પૂજા કરવામાં આવે તો સવિશેષ માત્રામાં આર્થિક સદ્ધરતા આપને સારી એવી પ્રાપ્ત થશે. આપના કાર્યો સિદ્ધ થશે અને તમને ઉત્તમ પ્રકારનો લાભ પ્રાપ્ત થતો જણાય. મિત્રો, આજે અક્ષય તૃતીયાનો પવિત્ર પાવન દિવસ છે. ભગવાન પરશુરામ એમની આજે જન્મ જયંતિ. આજના દિવસની અંદર કરેલા ઉપાયો આર્થિક વૃદ્ધિ આપી શકે છે. દર્શક મિત્રો, આજે અક્ષય તૃતીયાનો પવિત્ર પાવન દિવસ. એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુને તુલસીના પાન પ્રિય છે અને એટલા માટે જો આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુને ઓમ વિષ્ણવે નમઃ, વશટકારાય નમઃ, ભૂતભવ્યાય નમઃ એટલે કે વિષ્ણુ સહસ્રના જે 1108 નામ છે એ નામ મુજબ જો આજે ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરવામાં આવે, માં લક્ષ્મીને આજે કમળ કાકડી અર્પણ કરવામાં આવે તો અવશ્ય તમારા જીવનની અંદર નાણાંને લગતી કોઈ સમસ્યા હશે, પૈસાને લગતી કોઈ સમસ્યા હશે, આર્થિક સમસ્યાઓથી તમે પીડાઈ રહ્યા હશો, કર્જને લગતી કોઈ સમસ્યા હશે તો ભગવત કૃપાથી આ સમસ્યા તમારી દૂર થશે અને તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે. વાત કરવી છે કોલર મિત્ર સાથે, સમસ્યાનું સમાધાન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. હા, મારે મારા દીકરા વિશે પૂછવાનું છે. એમનું નામ છે હાર્દિક. જન્મની તારીખ 28/8/2000, જન્મ સ્થળ ફળસર, જન્મ સમય સવારે 7:15. એ શું? ગ્રેજ્યુએટ થયેલો છે પણ એને ક્યાંય 2-4 વખત પરીક્ષા દીધી પણ ક્યાંય સરકારી નોકરીમાં આવતો નથી, તો શું કરું? ચલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, જીવનની અંદર ગવર્મેન્ટ જોબ, ઘણા બધા લોકોની મનમાં એવી ઈચ્છા હોય કે ગવર્મેન્ટ જોબ કરવી છે અને એટલા માટે આ ગવર્મેન્ટ જોબ પ્રાપ્ત કરવા માટે સૂર્ય ગ્રહ જોવો બહુ જરૂરી હોય. સૂર્ય મહારાજ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે સિંહ રાશિની અંદર. અત્યારે ગોચરમાં શનિ મહારાજ સપ્તમ સ્થાનમાં ચાલે છે એટલે કે કુંભ રાશિની અંદર. 7મેથી 7મી દ્રષ્ટિ પોતે સૂર્ય ઉપર કરે છે એટલે મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય. એન્ડ મુવમેન્ટ ઉપર અડધા માર્ક 1 માર્ક માટે સમસ્યાઓ સર્જાય. ઓલરેડી જન્માક્ષરની અંદર શનિની 3જી દ્રષ્ટિ ચંદ્રમા ઉપર પડે છે અને કર્ક રાશિનો મંગળ છે. આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં સમસ્યા ઉત્પન્ન કરાવડાવે, અમુક સમયે કોન્ફિડન્સ લેવલ ડાઉન કરાવડાવે. શનિની ચંદ્ર ઉપર દ્રષ્ટિ એટલે ક્યારેક માઇન્ડ એનું કન્ફ્યુઝ કરાવડાવે, મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે. લાભસ્થાનની અંદર રાહુ મહારાજ બિરાજમાન છે જે એન્ડ મુવમેન્ટ ઉપર કામકાજની અંદર પણ રૂકાવટો ઉત્પન્ન કરે. તો કયો ઉપાય કરવો કે જેથી સારો લાભ મળી શકે? પ્રભુ, પહેલા નંબરમાં તો અત્યારે શુક્રની મહાદશામાં રાહુની પ્રત્યંતર દશા ચાલી રહી છે. આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો રોજ સવારના પૂરમાં ગાયત્રી મંત્રનો જપ મિનિમમ 108 વખત અવશ્ય કરવો જોઈએ. દ્રષ્ટિ દ્વારા થતા શનિ ચંદ્રના વિષયોગની પૂજા કરવાથી વિશેષ માત્રામાં સફળતા મળી શકે. આમના જન્માક્ષર મુજબ કાળા શ્વાનની સેવા અવશ્ય કરવી જોઈએ, એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. જેટલી ભગવાન શંકરની પૂજા કરશે એટલો સુંદર મજાનો લાભ મળતો જણાશે. સપ્ટેમ્બર 2024 પછી સારા યોગો બની રહ્યા છે. પ્રયત્ન કરવાથી સારો લાભ મળી શકે. ગુરુનો ઓરિજિનલ પોખરાજ પેલી આંગળીમાં 4.5 થી 5 કેરેટનો ધારણ કરાવી દેજો, અવશ્ય સારો એવો લાભ મળી શકશે. વાત મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, હા મુકુંદભાઈ, જય ગણેશ. જય ગણેશ પ્રભુ. જય પરશુરામ. જય પરશુરામ. બોલો પ્રભુ. રાજકોટ થી બોલું છું સાહેબ. બોલો ને માલિક. મારા પૂછવું છે, જન્મ તારીખ 16 સપ્ટેમ્બર 1996. હા,
રાત્રે 10 વાગે. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ રાજકોટ. ઓકે, શું પ્રશ્ન હતો? એની સગાઈ ક્યારે થશે અને સરકારી નોકરી જે 5 વર્ષથી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે એમાં કાયમી થશે કે કેમ? ચલો જન્માક્ષરની વાત કરીએ. વૃષભ લગ્નની કુંડલીમાં લાભ સ્થાનમાં શનિ કેતુનો શ્રાપિત દોષ છે. સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે પંચમ સ્થાનની અંદર. હવે કન્યા રાશિનો બુધ છે. સુખાધિપતિ સૂર્ય પોતે પંચમ સ્થાનની અંદર છે. ઓલરેડી નવમાંશ કુંડલીની અંદર મકર રાશિના સૂર્ય ચંદ્ર બુધ બિરાજમાન છે અને શનિની મહાદશામાં બુધની પ્રત્યંતર દશા ચાલી રહી છે. આમના જન્માક્ષર મુજબ ઓલરેડી કાયમી થવા માટેના યોગો બની રહ્યા છે, પણ એન્ડ મુમેન્ટ ઉપર થોડી ઘણી સમસ્યાઓ સર્જાતી જણાય, કારણ કે શનિ સૂર્યનો સંઘર્ષ યોગ દ્રષ્ટિ દ્વારા બની રહ્યો છે. રોજ સવારના પૂરમાં ભગવાન સૂર્યની સાથે સાથે હનુમાનજીની ઉપાસના કરવામાં આવે તો વિશેષ માત્રામાં લાભ સારો એવો મળી શકે. 5મે રાહુ છે. ભગવાન શંકરના મંદિરે તો જતા જ હશે, ન જતા હોય તો જવાનું ચાલુ કરી દે. કાળા તલની હારે દૂધ અર્પણ કરે, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળશે. અને 6થા સ્થાનમાં તુલા રાશિનો ચંદ્રમા બિરાજમાન છે. સેવાભાવી વ્યક્તિ હોવાના લીધે દવાખાનાની અંદર જો પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તો અવશ્ય સારો એવો લાભ મળી શકે અને જીવનની અંદર સારી એવી સફળતા મળતી જણાય. કાર્ય સિદ્ધ થશે અને ઉત્તમ પ્રકારનો લાભ પણ પ્રાપ્ત થઈ શકે. વાત કરી કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. ગણેશ, હા બોલો બેન. હાલો. મારા છે ને છોકરાની જન્મ તારીખ છે 4/5/1996. સમય? સમય સવારના છે ને 5:18. હા, એ છે ને અત્યારે મ્યુચ્યુઅલ ફંડમાં નોકરી કરે છે અને સરકારી નોકરીના યોગ કેવા હશે ને આમાં એને પ્રગતિ રહેશે કે શું? ચલો વાત કરી લઈએ મ્યુચ્યુઅલ ફંડની. દર્શક મિત્રો, દરેક બિઝનેસ, દરેક વ્યવસાય, દરેક નોકરી તમારા ગ્રહો સાથે જોડાયેલી છે. બેન્કિંગને લગતું ક્ષેત્ર આવે ત્યાં બુધ ગ્રહ જોવો બહુ જ જરૂરી હોય. જે કોઈ પણ વ્યક્તિને ફાઇનાન્સ મેનેજમેન્ટનું કામ હોય, સીએનું કામ હોય, એમાં પણ બુધ ગ્રહ જોવો બહુ જ જરૂરી હોય. કોઈને જ્વેલરીની દુકાન છે, કોઈને ક્રિએટિવિટી વાળું વર્ક છે, તો આ બધામાં શુક્ર ગ્રહ જોવો જરૂરી હોય. તો આવી રીતે દરેક ગ્રહો એ અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા છે. હવે મ્યુચ્યુઅલ ફંડના બિઝનેસની અંદર બુધ અને શુક્ર પોતે બિરાજમાન છે. ધનસ્થાનની અંદર બુધ મહારાજ પોતે વક્રી બિરાજમાન છે અને સૂર્ય મંગળનો અંગારક યોગ પહેલા સ્થાનની અંદર છે. 12મા સ્થાનની અંદર શનિ કેતુનો શ્રાપિત દોષ છે. તુલા રાશિનો ચંદ્રમા સપ્તમ સ્થાનની અંદર છે અને ધન રાશિનો ગુરુ એનો બિરાજમાન છે ભાગ્ય સ્થાનની અંદર. બેન, આમના જન્માક્ષર મુજબ મેનેજમેન્ટને લગતા નોકરીની અંદર એને સારો લાભ મળે, મ્યુચ્યુઅલ ફંડમાં એને ફાયદો તો છે, પરંતુ અપ ડાઉન ઘણું બધું ક્રિએટ કરાવડાવે, કારણ કે 12મા સ્થાનમાં શનિ કેતુનો શ્રાપિત દોષ છે. જીવનની અંદર પોતે મહેનત કરે, જશ બીજા લઈ જાય અને સફળતા થોડીક ઓછી પ્રાપ્ત કરાવડાવે. ઉચ્ચનો સૂર્ય હોવા છતાં અમુક સમયાંતરે વાણીની અંદર કર્કશ શબ્દનો પ્રયોગ થઈ જાય, સ્વભાવ થોડોક ઉગ્ર થઈ જાય અને એના લીધે સમસ્યા ઉત્પન્ન થતી જણાય. અંગારક યોગ અને શનિ કેતુના શ્રાપિત દોષની પૂજા એમણે અવશ્ય કરાવવી જોઈએ. બને ત્યાં સુધી મસૂરની દાળ મંગળવારના દિવસે કોઈ પરિશ્રમ કરતા વ્યક્તિને આપવી જોઈએ. રોજને માટે ગાયત્રી મંત્રનો વિશેષ માત્રામાં જપ કરવાથી એમને સારો લાભ મળી શકે અને એમના કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, આમ તો એવું કહેવાય કે અક્ષય તૃતીયાનો પવિત્ર પાવન દિવસ મનોકામનાઓને પૂર્ણ કરનારો છે અને એટલા માટે આજે સાંજના સમયે, સૂર્યાસ્ત સમયે તમારા ઘરના દરવાજાની બંને સાઈડ, એટલે કે જમણી અને ડાબી બંને સાઈડ, ગાયના ઘીનો દીવો અવશ્ય પ્રજ્વલિત કરવો જોઈએ. ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરવાથી સાંજના સમયે માં લક્ષ્મી જ્યારે ફરવા માટે નીકળે ત્યારે તમારા ઘરની અંદર પ્રવેશ કરે અને અવશ્ય નાણાંને લગતી તમારી સમસ્યા છે દૂર થાય. આજે સાંજના સમયે બને ત્યાં સુધી તમારા ઘરમાં કર્પૂર પણ અવશ્ય પ્રજ્વલિત કરવું જોઈએ. કપૂર પ્રજ્વલિત કરવાથી તમારા ઘરની અંદર નેગેટિવિટી દૂર થાય, પોઝિટિવિટી પ્રાપ્ત થાય ને તમારા જીવનની અંદર જો તમે આર્થિક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છો તો અવશ્ય એ આર્થિક સમસ્યાઓ તમારી દૂર થાય. દર્શક મિત્રો, ગાય માતા એ આપણા જીવનની અંદર દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરનાર છે ને એટલા માટે ગાય માતાના આશીર્વાદ રોજ લેવા જોઈએ. પરંતુ આજે અક્ષય તૃતીયાનો પવિત્ર પાવન દિવસ છે. આજના દિવસે જો ગાય માતાને ઘાસ અર્પણ કરવામાં આવે તો ભગવાન વિષ્ણુની અનન્ય કૃપા આપણને પ્રાપ્ત થાય છે, કારણ કે ભગવાન કૃષ્ણ ગૌ પ્રતિપાલક કહેવામાં આવે છે ને એટલા માટે આ ભગવાન કૃષ્ણની ઉપાસના કરવાથી, ગાય માતાની સેવા કરવાથી, ગાય માતાને ખાસ કરીને ઘાસ અર્પણ કરવાથી આપણા જીવનની અંદર ઘણા બધા વિઘ્નો જે આવતા હોય આ વિઘ્નો દૂર થાય છે ને એ વિઘ્નો અવશ્ય ભગવાન કૃષ્ણ દૂર કરે છે ને આપણા જીવનમાં સુંદર મજાની સફળતા પ્રાપ્ત કરાવડાવે છે. આવા જ નાના નાના ઉપાયો વિશે વાત કરીએ, પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ મુકુંદ દાદા. બોલો ને પ્રભુ. અંકિત જોશી બોલું છું, બોટાદ થી. બોલો ને. મારે મારા પોતા માટે પૂછવાનું હતું. હા હા.
મારે જન્મ તારીખ છે 16/11/1994. સમય સમય યાદ નથી મમ્મીને, પણ બપોરે 2:30 થી 3 નો ગાળો છે. 14:30 થી 15 ની વચ્ચે. જન્મનું સ્થળ? હા, જન્મનું સ્થળ બોટાદ છે. ઓકે, શું પ્રશ્ન હતો? પ્રશ્નમાં હવે એવું હતું કે નોકરીનું પૂછવાનું હતું ને એક લગ્નનું. 5-6 મહિના થાય, વધીને વર્ષ દિવસ તો નોકરી ફેરવવી પડે, કંઈક ને કંઈક પ્રશ્ન ઉભો થાય એમ. ચલો જન્માક્ષરની વાત કરીએ. પહેલા નંબરમાં તો પ્રભુ તમારી કુંડલીની અંદર કુંભ લગ્નની કુંડલીમાં શનિ મહારાજ લગ્ન ભુવનની અંદર બિરાજમાન છે. શનિની ત્રીજી દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડે છે, જેના લીધે અમુક સમયે તમારું માઇન્ડ કન્ફ્યુઝ થઈ જાય છે. શનિની ત્રીજી દ્રષ્ટિ કેતુ ઉપર પડે છે. શનિની 10મી દ્રષ્ટિ ગુરુ ઉપર પડે છે, જેના લીધે પેટને લગતી સમસ્યા તમને અમુક સમયે ઉત્પન્ન થાય છે. ભાગ્યસ્થાનની અંદર સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે. સૂર્ય, શુક્ર, રાહુ અને બુધ આ 4 ગ્રહો બિરાજમાન છે તમારા ભાગ્યસ્થાનની અંદર. સારી વસ્તુઓ પ્રત્યેનું તમને આકર્ષણ રખાવે છે અને અપ ડાઉનની સ્થિતિનું સર્જન કરાવડાવે છે. તમારો કર્માધિપતિ મંગળ પોતે બિરાજમાન છે નીચસ્થ થઈને 6થા સ્થાનની અંદર, જેના લીધે અમુક સમયે તમારું કોન્ફિડન્સ લેવલ પણ ડાઉન થઈ જાય છે. હવે તમારા જન્માક્ષર મુજબ જોવા જતા નોકરીની અંદર સારી સફળતા મેળવવા માટે અને શનિની 7મી દ્રષ્ટિ જે દાંપત્ય જીવનના સ્થાન ઉપર પડે, જેના લીધે લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન કરાવે, એના માટે કયા ઉપાય કરવા? તો ચંદ્રકેતુ ગ્રહણ યોગ, સૂર્ય રાહુ ગ્રહણ યોગ અને દૃષ્ટિ દ્વારા થતા શનિ ચંદ્ર વિષયોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવડાવો. પોઝિટિવ લાભ મળી શકશે. તમારા જીવનની અંદર સારો એવો લાભ પ્રાપ્ત થાય માટે રોજ ભગવાન શિવની આરાધના કરો, એનાથી પણ સારી સફળતા મળશે. નીચસ્થ મંગળ બિરાજમાન છે, રોજ સવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો, એનાથી અવશ્ય સારી સફળતા મળતી જણાશે. અને બને ત્યાં સુધી બુધનો નંગ આજુબાજુમાં ડાયમંડ મૂકી રિંગ ફિંગરની અંદર ધારણ કરી લેજો. અવશ્ય ભાગ્યમાં વૃદ્ધિ થશે ને તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાય. જે દર્શક મિત્રોનો આજે જન્મ દિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મ દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી એવી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષ તમારું મંગલમય રહેતું જણાશે. આ વર્ષની અંદર તમે સારા એવા કાર્ય કરી શકશો, તમારા જીવનમાં સારી એવી સફળતા મેળવી શકશો ને એમાં પણ આજે બુધ મહારાજનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે, જે તમારા જીવનની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે, તમારા કાર્યોને તમને સિદ્ધ કરાવશે. આ વર્ષમાં નવું સાહસ તમને સિદ્ધિ અપાવી શકે એમ છે. સાહસ કરવું બહુ જરૂરી રહેશે. જો તમારું કોન્ફિડન્સ ડાઉન થયું તો સમસ્યા સર્જાઈ શકે એમ છે. પરિવર્તનના યોગ બની શકે છે. ફરવાના સુંદર મજાના યોગો પણ જણાઈ રહ્યા છે ને જો વિદેશ યાત્રા કરવા વિચારો છો તો આ સમય તમારા માટે સારો છે. અવશ્ય વિદેશ યાત્રા થઈ શકે. કયો ઉપાય કરવો જોઈએ? આજે જેનો જન્મદિવસ છે એવા દર્શક મિત્રોએ આજના દિવસની અંદર બને તો નારાયણ કવચનો પાઠ અવશ્ય કરવો જોઈએ અને દર પૂર્ણિમાના દિવસે નારાયણ કવચનો પાઠ કરવાથી સુંદર મજાની સફળતા મળી શકશે. જેની લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે અને તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે અમારા તરફથી આપને લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષની અંદર સારી સફળતા મેળવવા માટે લક્ષ્મી નારાયણ ભગવાનની રોજ પૂજા કરજો, વૃક્ષોની માવજત કરજો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, આજના દિવસની અંદર આમ તો માં લક્ષ્મીજીની ઉપાસનાની સાથે સાથે શ્રીયંત્રની પૂજા, મેરુપૃષ્ઠ શ્રીયંત્રની પૂજા વિશેષ માત્રામાં કરવી જોઈએ. એની સાથે સાથે આજે માં લક્ષ્મીને કોડીઓ અવશ્ય અર્પણ કરવી જોઈએ. 9 કોડીઓ આજે માં લક્ષ્મીજીને અર્પણ કરવી જોઈએ અને એ કોડીઓ અર્પણ કર્યા પછી શ્રી સુક્તમનો પાઠ કર્યા પછી એ કોડીઓને તમારી તિજોરીની અંદર રાખી દેવી જોઈએ. એનાથી ધન પ્રાપ્તિના અવસરો તમને સારા એવા પ્રાપ્ત થશે, આર્થિક સબળતા તમને સારી એવી મળશે અને ઉત્તમ પ્રકારનો તમને લાભ પ્રાપ્ત થતો જણાય. આવા જ નાના ઉપાય વિશે વાત કરીએ, પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો હાલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. મારે મારા માટે જ પૂછવાનું હતું. મારું નામ ખ્યાતિ છે. તારીખ, સમય, સ્થળ? તારીખ 13/8/2000. સમય? સમય સવારે 7 વાગે. જન્મ સ્થળ? જન્મ સ્થળ જુનાગઢની બાજુમાં ખડિયા ગામ છે ને ત્યાં. ઓકે, શું પ્રશ્ન હતો? અત્યારે હું પેન્ટાલન્સમાં જોબ કરું છું પ્રાઇવેટ કંપનીમાં અને આગળ મારો તેમાં કેવી પ્રગતિ છે
અને મને નાની નાની બાબતમાં બહુ ખીજ આમ ચડે, ક્રોધ બહુ આવે છે, તો એનો કઈ ઉપાય? ચલો જન્માક્ષરની વાત કરીએ. પહેલા નંબરમાં તો બેન સિંહ લગ્નની કુંડલી છે. મેં ના કીધું પહેલું સ્થાન છે ને તનુ સ્થાન છે, મૂળ પ્રકૃતિનું સ્થાન છે, અગ્નિ તત્વની રાશિ બેઠી છે એટલે અગ્નિ તો રહેવાનો જ છે, સ્વભાવ તો ઉગ્ર રહેવાનો જ છે. સૂર્ય મંગળનો અંગારક યોગ છે એટલે સ્વભાવ થોડોક ઉગ્ર કરાવે. સાથે બુધ છે જે વાણીનો કારક ગ્રહ છે, બુધ સૂર્યની સાથે બિરાજમાન છે જેના લીધે વાણીમાં કર્કશ શબ્દનો પ્રયોગ થઈ જાય. શનિની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે જેના લીધે જીવનમાં સંઘર્ષ વધારે પડતો ઉત્પન્ન કરાવડાવે. ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ છે જેના લીધે ડાયજેશનને લગતી પેટને લગતી સમસ્યા અમુક સમયાંતરે ઉત્પન્ન કરાવડાવે. ગેસને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય. ને મકર રાશિનો ચંદ્રમા છઠ્ઠા સ્થાનની અંદર બિરાજમાન છે જે મેન્ટલી ડિસ્ટર્બન્સ થોડું ઘણું ઉત્પન્ન કરાવડાવે. હવે તમારા જન્માક્ષર મુજબ તમે જે અત્યારે કેરિયરની અંદર છો એમાં અપ ડાઉન થોડો ઘણો સંઘર્ષ રહેશે, પણ ચિંતા કરવાની જરૂર નથી. એની અંદર થોડો ઘણો સંઘર્ષપૂર્ણ તમારા જીવનની અંદર તમને મંદ ગતિએ લાભ મળતો જણાય. બીજા નંબરમાં તમારા લગ્ન જીવનમાં પણ થોડીક સમસ્યાઓ રહી એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે કારણ કે શનિ સૂર્યનો સંઘર્ષ યોગ છે. લગ્ન કરતા પહેલા મંગળ અથવા શનિવાળા પાત્ર સાથે લગ્ન કરવું જરૂરી છે. શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા કરાવવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. બને ત્યાં સુધી જલનું દાન કરવું જોઈએ, પાણીનું દાન ગરીબ વ્યક્તિઓને કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. આજનો શુભાંક કયો અંક આજે તમારું ભાગ્ય ચમકાવી શકે? દર્શક મિત્રો, આજના અંકની જો વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર એક અંક તમારા માટે લાભદાયી છે. એક અંકનો તમે આજે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળતો જણાશે. સિલ્વર અને દૂધિયા કલર તમને અવશ્ય સારી સફળતા આપી શકે એમ છે. આજે સવારે 9:05 થી 10:47 સુધીનો સમય તમારા માટે ઉત્તમ છે. રાહુકાલની વાત કરવામાં આવે તો સવારે 10:30 થી 12 વાગ્યા સુધીનો સમય એ રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા તમારા માટે દક્ષિણ બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો અગ્નિ અને નૈઋત્ય તમારા માટે આજે અશુભ દિશા છે. વૃશ્ચિક અને ધન રાશિવાળા જાતકોએ આજે વાણીમાં વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે, નહીતર તમારા જીવનની અંદર સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે. દર્શક મિત્રો, આમ તો અક્ષય તૃતીયા એક એવો દિવસ છે કે આજે દાનનું વિશેષ પ્રકારનું મહત્વ છે. આજના દિવસની અંદર પિતા પિતામહશ્ચૈવ તથૈવ પ્રપિતામહ, આજે પિતૃઓને યાદ કરવા જોઈએ, પિતૃઓનું તર્પણ કરવું જોઈએ. એ પણ સવિશેષ માત્રામાં સારી સફળતા આપી શકે છે. આજે પિતૃ નિમિત્તે દાન કરવામાં આવે તો પણ સારો લાભ મળી શકે એમ છે. લક્ષ્મી અને નારાયણની પૂજા કરવામાં આવે, ગરીબ વ્યક્તિને ભોજન કરાવવામાં આવે, કપડાનું દાન કરવામાં આવે, જરૂરિયાતમંદ વ્યક્તિને તમારી શક્તિ મુજબનું દાન, ઉધાર લઈને નહીં હો, જરૂરિયાતમંદ વ્યક્તિને તમારી શક્તિ મુજબનું દાન કરવામાં આવે તો અવશ્ય તમને સારો લાભ મળી શકે એમ છે અને તમારા જીવનની અંદર દરેક પ્રકારની સમસ્યાઓનો અંત મળી શકે એમ છે. તો દર્શક મિત્રો, આજે અક્ષય તૃતીયાનો પવિત્ર પાવન દિવસ છે. તો આજના દિવસની અંદર બને ત્યાં સુધી શ્રી યંત્રની પૂજા અવશ્ય કરજો. શ્રી યંત્ર, શ્રી સુક્તમનો પાઠ, કનકધારા સ્તોત્રનો પાઠ પણ વિશેષ માત્રામાં કરવાથી અવશ્ય આપને સારો લાભ મળતો જણાય. કોલર મિત્ર સાથે વાત કરી સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. જય. મારા છોકરાની જન્મ તારીખ છે 4/5/1996, સમય, સવારના 5:18, જન્મનું સ્થળ, જામનગર. શું પ્રશ્ન? એને સરકારી નોકરી ક્યારે મળશે અને અત્યારે જે નોકરીમાં કરે છે તેમાં પ્રગતિ છે તો બદલે તો ફાયદો છે? જો જન્માક્ષરની વાત કરીએ તો મેષ લગ્નની કુંડલીની અંદર સૂર્ય મંગળનો અંગારક યોગ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. સૂર્ય મંગળનો અંગારક યોગ છે, સૂર્ય ઉચ્ચનો બિરાજમાન છે, એના લીધે ઓલરેડી અને ગવર્મેન્ટ જોબ સાથેની લેણાદેણી સારી છે. પરંતુ શનિ કેતુનો શ્રાપિત દોષ 12મા સ્થાનની અંદર છે જે એન્ડ મુમેન્ટ ઉપર થોડી ઘણી સમસ્યા સર્જાવે. કુંભ રાશિની અંદર અત્યારે શનિ મહારાજનું ભ્રમણ ચાલે છે જે સૂર્ય ઉપર ત્રીજી દ્રષ્ટિ કરે છે જેના લીધે ગવર્મેન્ટ જોબમાં એને થોડીક સમસ્યા રહી શકે. અત્યારે જે જોબ કરે છે એમાં એને સારો લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. દર્શક મિત્રો, આજે અક્ષય તૃતીયાનો પવિત્ર પાવન દિવસ છે અને આજના દિવસની અંદર માં લક્ષ્મીની ઉપાસના વિશેષ માત્રામાં કરવામાં આવે ને એમાં પણ લક્ષ્મીજીનું બેસ્ટ યંત્ર એટલે કે શ્રી યંત્ર કહેવાય. એવું કહેવાય છે કે યંત્રાધિરાજ એ શ્રી યંત્ર છે ને એટલા માટે જો આજે શ્રી યંત્ર અથવા મેરુપૃષ્ઠ શ્રી યંત્ર આ બંનેમાંથી કોઈ પણ એક શ્રી યંત્ર ઉપર ગુલાબજલ અથવા નર્મદા જલથી અભિષેક કરવામાં આવે. હિરણ્યવર્ણામરિણીમ સુવર્ણરજતસામ ચંદ્રામ હિરણ્યલક્ષ્મી જાત વેદોમાં આવ, શ્રી સુક્તમના પાઠ દ્વારા અભિષેક કરવામાં આવે તો વિશેષ સફળતા સારી એવી મળી શકે એમ છે. ઘરની અંદર આજે ઝઘડા નહીં કરવાના હો, નહીતર મહાલક્ષ્મીજી રૂષ્ટ થઈ જાય. આજે ઓમ રીમ પદ્મહસ્તા
હસ્તાય નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ. સરસવના તેલનું દાન કરવાથી વિશેષ માત્રામાં સફળતા મળી શકે એમ છે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. આપ મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષને લગતી સમસ્યા હોય કે વાસ્તુને લગતી સમસ્યા હોય, અવશ્ય એનું નિરાકરણ આપ મેળવી શકો છો. તો મારું અમદાવાદ ઓફિસનું સરનામું નોંધવાનું ન ભૂલતા હો. આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.